ઉપલેટા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે રાજકીય તણાવ જોવા મળ્યો। સભામાં કોંગ્રેસના 6 અને ભાજપના 10 સભ્યો હાજર રહ્યા। સમિતિ રચના મુદ્દે કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કરતા ભાજપે બહુમતીના આધારે સમિતિની રચના કરી। આ મામલે તાલુકા પ્રમુખ રવિ વેરડાએ જણાવ્યું કે તબિયત નબળી હોવાથી અગાઉ સભા મોકૂફ રાખવામાં આવી હતી અને તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં ફરી સામાન્ય સભા યોજી સમિતિની રચના પૂર્ણ કરવામાં આવશે। આજે અમે અમારી સમિતિઓની વરણી કરવામાં આવી છે। રવિભાઈ, અગાઉ પણ તારીખ જાહેર થઈ હતી અને કોંગ્રેસ દ્વારા પણ કંઈક ચોકતા કરવામાં આવ્યા હતા। મારી નાદુરસ્ત તબિયતના લીધે 17 જૂનના રોજ સભા મોકૂફને તમામ સભ્યોને જાણ કરેલ હોવા છતાં તારીખ 18 ના રોજ સભ્ય સચિવ વગર પોતાની રીતે અનધિકૃત રીતે સભા બોલાવી હતી। તો આજે પણ એ લોકો સભા છોડી અને જતા રહ્યા હતા, શું હતું? ત્યાર પછી નવા એજન્ડા કાઢી આજની તારીખમાં સમિતિની વરણી અમે લોકોએ કરી છે એ વોકઆઉટ કરીને કોંગ્રેસ વાળા જતા રહ્યા છે। અને આવનારા કેટલી તારીખોમાં કઈ તારીખે નક્કી કરેલું છે કે જે સમિતિમાં કારોબારી અને ચેરમેનની વરણી કરવામાં આવશે? બસ આવતા સમયમાં 5-7 દિવસમાં અમારે જે આગળની સભા હશે એમાં કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવશે।